ડોક્ટર, વકીલ, એડવોકેટ્સ બધા જ મિત્રો અહીંયા આવ્યા છે, સૌનું સ્વાગત છે. 4399 દિવસ એટલે કે 12 વર્ષનો કાર્યકાળ. અને એની પહેલા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ આ દિન સુધીની સફર, અને એક પણ દિવસ એવો નહીં, તમે ને હું તો કદાચ રવિવારે રજા પણ પાડી લઈએ. અહીંયા ધારાસભ્યો મિત્રો બેઠા છે, બધા જ પ્રબુદ્ધ નાગરિકો પણ છે. દરેક વ્યક્તિ વાતને સ્વીકારશે કે 365 દિવસ સતત 18 થી 20 કલાક સુધી એક કામ કરવું, અને કામ પોતાના માટે નહીં પણ એક રાષ્ટ્ર માટે કામ કરવું, અને દરેક એંગલને સમાવી લેવું. ને ઇતિહાસના પન્નાઓ પર લખાય એવું કે ભાઈ અત્યાર સુધીના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે, એટલે પ્રધાન સેવક તરીકે આખા દેશમાં સૌથી હાઈએસ્ટ લાંબો સમય સુધી જો કોઈએ કામ કર્યું હોય તો એ છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ. અને આ રાજકોટ વાસીઓને વધારે આનંદ, અને એઝ અ ગુજરાતી તરીકે આપણને વધારે આનંદ એ થાય કે એમણે પોતાના જીવનની કદાચ રાજકીય સફર શરૂ કરી, અને પ્રથમ ચૂંટણી પણ એ તમે લોકોએ ખૂબ જંગી બહુમતીથી એમને જીતાડીને અહીંયા 2002 માં તમે એમને મોકલ્યા હતા. મિત્રો રૂપાલા સાહેબે ખૂબ વિસ્તૃત વાત કરી. દેશભરની અંદર આ 12 વર્ષની ઉજવણી નહીં પણ જનસેવાના કાર્યો, અને જનસેવાના કાર્યોનો હિસાબ કે કઈ રીતે કામ થઈ શકે છે, કે 12 વર્ષની અંદર આવો જીતુભાઈ 12 વર્ષની અંદર કરેલા વિકાસના કામો એક સેકન્ડ માટે પણ, વલ્લભભાઈ તમને સમય યાદ હશે કે જ્યારે રાજકોટની અંદર અમદાવાદથી ગાંધીનગરથી ટ્રેન આવે અને ટ્રેનની અંદર પેસેન્જર ઉભા રહે, પેસેન્જર ઉતરે, એવું નહીં પણ એ પાણીના ટેન્કરની લાઈન હોય. અને અમદાવાદથી ને ગાંધીનગરથી એ વખતે કોંગ્રેસની સરકાર, અને ટ્રેનની અંદર પાણી જાય એવું આજની જનરેશનને ખબર નથી. આજની જનરેશનને તો એવું એટલી જ ખબર છે કે આખા દેશમાં મેટ્રો ટ્રેન ફરી રહી છે, ગુજરાતમાં મેટ્રો ફરી રહી છે, આવનારા દિવસોમાં બુલેટ ટ્રેન આવવાની છે, બુલેટ ટ્રેનનું કામ ઝડપે થઈ રહ્યું છે, વંદે માતરમ ટ્રેન ચાલી રહી છે. આજની જનરેશનને એટલી જ ખબર છે. એ જનરેશનને, આજની જનરેશનને એ ખબર નથી કે એક સમય એવો હતો કે પીવાના પાણી માટે એક કિલોમીટરના કિલોમીટર સુધી માથે બેડા લઈ અને મારી માતાઓ, તમારી આપણી માતા બહેનોએ કદાચ પાણી લેવા કદાચ ગઈ હશે. અને ત્યારે સરદાર સાહેબે જે સપનું જોયું હતું, સરદાર સરોવરનું જે સપનું, એક સેકન્ડ માટે પણ વિચાર કરીએ કે જો સરદાર સરોવર ડેમ ની ઊંચાઈ ના વધી હોત, સરદાર સરોવર ડેમ પૂર્ણ ના થયો હોત, અને સરદાર સરોવરનું જે કેનાલનું નેટવર્ક છે, અહીંયા ઘણા બધા ધારાસભ્યો મિત્રો બેઠા છે, ઘણા બધા સિનિયર આગેવાનો બેઠા છે, અમારા પૂર્વ ચેમ્બર્સ કોમર્સના વીપી વૈષ્ણવ બેઠા છે, નરેશભાઈ હમણાં સરસ વાત કરી કે નરેન્દ્રભાઈ. તો સરદાર સરોવરનું નેટવર્ક એ આખા રાજ્યમાં 75,000 કિલોમીટરનું નેટવર્ક, અને પ્રધાનમંત્રી બનતાની સાથે જ માત્ર 17 દિવસની અંદર
કે દરવાજા લગાવવાની મંજૂરી આપી અને કોઈ રાજ્યના મુખ્યમંત્રી કે પોતાના રાજ્યના વિકાસ માટે કેન્દ્ર સરકારની સામે એ ઉપવાસ ઉપર બેસે કે અમારે સરદાર સરોવર ડેમ પરિપૂર્ણ કરવો છે, એની ઊંચાઈ વધારવી છે, દરવાજા લગાવવા છે અને એના માટે કોઈ મુખ્યમંત્રી ઉપવાસ પર બેઠે, આવી આ પ્રથમ ઘટના આપણા દેશમાં બની અને પણ ગુજરાતમાં બની. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.